નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। પાણીની પાઇપલાઇનની કામગીરીમાં બેદરકારી, તળાજામાં 3 કલાક વીજ પુરવઠો ખોરવાયો। આજરોજ તારીખ 8/4/2024ને બુધવારના બપોરના 1 કલાકે વાત કરીએ તો તળાજા શહેરમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા ચાલી રહેલી પાણીની પાઇપલાઇનની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ કોઈપણ પૂર્વ આયોજન વગર ખોદકામ કરવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વોર્ડ નંબર 4ના કાઉન્સિલરના પ્રતિનિધિ પંકજભાઈ બારૈયાએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાઇપલાઇનની કામગીરી દરમિયાન જેસીબી દ્વારા ખોદકામ કરતા જીઈબીની વીજ કનેક્શન લાઇનને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે લગભગ 3 કલાક સુધી તળાજાના અડધા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। સ્થાનિકો દ્વારા જીઈબી કંટ્રોલ રૂમમાં વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પંકજભાઈ બારૈયાએ વધુ આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ સરકારી વિભાગને જાણ કર્યા વગર મનસ્વી રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે। અગાઉ પણ 6 મહિના સુધી મંજૂરી વગર ખોદકામ કરવામાં આવ્યું હતું અને વિરોધ બાદ મંજૂરી લેવામાં આવી હતી। આ ખોદકામ દરમિયાન નવા બનાવેલા રસ્તાઓ અને બ્લોક અને અન્ય સુવિધાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી રિપેરિંગ કરવામાં આવ્યું નથી। નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં માત્ર નોટિસ આપવાની કાર્યવાહી થઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। પંકજ બારૈયા, વોર્ડ નંબર 4। શું કહેવા માંગો છો આપ? આજે આ જીયુડીસી નું જે કામ ચાલી રહ્યું છે પાણીની પાઇપલાઇન નાખવાનું, તો કોઈ પણ આયોજન વગર નીચે પાણીની લાઈન છે, જીઈબી ની લાઈન છે, ટેલિફોનની લાઈન છે, તો કોઈ પણ જાણ કર્યા વગર એ લોકોએ પોતાની જાતે ખોદવા પડ્યા છે। જેમાં જીઈબી ની લાઈનમાં ડેમેજ શું છે, આ 3 કલાક થયા છે। 3 કલાકથી લગભગ અડધું તળાજા બંધ છે। જીબી વાળાનો સંપર્ક તમે કરેલો છે? ક્યારે લેટ થશે એવું કીધું એને કઈ? ઈ કોઈ ફોન ઉપાડતો નથી। જીબી નો ફોન કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તો કોઈ ફોન ઉપાડતું નથી। તો આયોજન વગરનું જેમ ભાવે એમ કામ શરૂ કરી દીધું છે આ લોકોએ, બરાબર છે। તો આમાં પ્રજા હેરાન થાય છે, એટલે કોઈ એની પાછળ કોઈ અધિકારી આવતા નથી। આ કોન્ટ્રાક્ટરોની મેળે કામ ચાલુ રાખે છે। અગાઉ તમે જાણ કરેલી નગરપાલિકાને? અગાઉ જે તે સમયે વગર મંજૂરી આ લોકો 6 મહિનાથી તળાજા 4 કોર ખોદાણ કામ ચાલુ છે, તો એને જે તે સમયે મેં વિરોધ કર્યો ત્યારે 3જા મહિનામાં એને મંજૂરી આપી, અને એ ઓન પેપર કોઈ પણ ટેક્સના પૈસા ભર્યા વગર, ખોદાણ કામના પૈસા ભર્યા વગર રોડ, રસ્તા, બ્લોક બધું નવું બનાવેલું તોડી નાખેલું છે। અમે પાલિકામાં જાણ કરી અને પૂછીએ તો એ કે નોટિસ આપેલી છે। આજ સુધીમાં આ લોકોએ તોડેલા એક પણ રસ્તા રિપેર થયા નથી।